તમારે સ્ક્રોલ કરીને મોટા ભાગનું તો સિલેક્ટ જ કરવાનું છે. એને કેપ્ચા કહેવાય. કેપ્ચા નાખશો એટલે પછી હવે આગળ વધવા દેશે. જનરલ એક ઓટીપી આવ્યો, જે ઓટીપી નાખી દીધો, પછી સબમિટ કરી દીધો એટલે બટન દબાવી દેવાનું. સબમિટ કરવું એટલે કાંઈ લખવાનું નથી, ત્યાં તમે ટચ કર્યું એટલે આગળ વધ્યું. સબમિટ કર્યા પછી હવે વારસાઈ નોંધની અરજી માટે ભરવાનું વિગતનું આખું ફોર્મ ખોલ્યું. બસ ફોર્મની અંદર વિગત નાખતા જાઓ, ચોકસાઈપૂર્વક દાખલ કરવાની છે. એટલે કે એક સિવાયની તમામ વિગતો ગુજરાતી યુનિક કોડમાં જ દાખલ કરવાની છે. એટલે કીપેડથી દાખલ કરો ત્યારે ગુજરાતી ભરતા હોય તો ગુજરાતી ભરો આખો. એવી રીતે કીપેડ તમારું મોબાઈલનું કીપેડ હોય ને એનાથી ટાઈપ કરતા જાઓ. અને આ કામ કરવાની ખરી મજા તો ખરેખર લેપટોપથી છે, જેમાં તમે સરળતાથી કરી શકશો. અરજીની લગતી વિગતો દાખલ કરો, પછી હવે એપ્લિકેશન કરો, જે પૂછ્યું દાખલ કરતા જાઓ. અધૂરું તમને મૂકવા જ નહીં દે, અધૂરું મૂકવા નહીં દે અને સ્પષ્ટ માગતું જશે. જે તમને મેં મોઢે લખાવ્યું છે એની ફોર્મેટમાં નાખવાનું કહેશે એટલે એ નાખતા જાઓ તમે. એટલે અરજી દાખલ કર્યા પછી સેવ એપ્લિકેશન આવે, એને ટીક કરી નાખો. સેવ કર્યા પછી જે છે હજી ચેક કરવા દેશે તમને, કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો પણ એક અરજી નંબર જનરેટ થશે. એટલે અરજી નંબર સ્ક્રીન ઉપર દેખાય, ન ખબર પડે સ્ક્રીનશોટ મારી લેજો, બાકી મેસેજમાં આવી જશે અરજી નંબર અને ઈમેલમાં આવી જશે અરજી નંબર. એટલે હવે પછી ફેરફાર કરો તો અરજી નંબર નાખીને સિલેક્ટ કરવાનું થાય. સ્ક્રીન ઉપર વિગતો ચોકસાઈપૂર્વક જણાવે. સુધારો જણાય, તમને એમ થાય કે ભૂલ થઈ ગઈ, એક ભૂલ વહી ગઈ છે તો એમાં જાઓ પાછા વારસાઈમાં અને હવે ક્યાં સિલેક્ટ કરો, એડિટ.